મુંબઈમાં ગણેશ ચતુર્થીની જે રીતે ભવ્ય ઉજવણી થાય છે તે વિશ્વભરમાં જાણીતું છે। તેની સાથે સાથે સમગ્ર દેશમાં પણ ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સૌરાષ્ટ્રનું મહુવા પણ આમાંથી બાકાત નથી। મહુવા શહેરની ગલીઓ અને શેરીઓમાં વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપિત થતા ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું છે। મહુવાના ધર્મપ્રેમી લોકો ગણપતિ મહોત્સવના રંગે રંગાઈ ગયા છે। નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી દરેકના ચહેરા પર આનંદ અને શ્રદ્ધા જોવા મળે છે। મોટા મોટા પંડાલોમાં વિશાળ અને મનમોહક દિવ્ય આકર્ષક અને જુદી જુદી થીમ સુંદર રીતે શણગારેલી ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે। દરરોજ ધર્મપ્રેમી લોકો વરસાદી વાતાવરણ હોવા છતાં પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમના સંતાનો સાથે દર્શનાર્થે ઉમટી રહ્યા છે। આ નાના મોટા સૌને ધાર્મિકતા સાથે મનોરંજન પણ થાય તે માટે ગણેશ પંડાલોમાં ભૂત બંગલો, હોરર શો, ભૂત પ્રેતની વેશભૂષામાં નાચગાન કરીને આકર્ષણ જમાવે છે। તો રાષ્ટ્રભક્તિ માટે ઓપરેશન સિંધુની થીમ તો પ્રકૃતિ અને કુદરતી સૌંદર્ય ડિસ્કવરી તો અલગ અલગ સ્ટેચ્યુઓ મૂકીને લોકોને અભિભૂત કરે છે। નાના બાળકોને ધર્મ પ્રત્યે આદરભાવ થાય તેવા આયોજનો કરવામાં આવ્યા છે। સાથે દરરોજ પ્રસાદ વિતરણ કરવામાં આવે છે। ગાંધીબાગ, શિવાજી ચોક, સાંકલીવાવ શેરી, વાછડાવીર દાદા મંદિર પાસે, પરચુલપરા હોસ્પિટલ પાસે, ગાંધી નિવાસ, કુંભારવાડા, જનતા પ્લોટ, મારુતિ ચોક, ગાજકડા બજાર, મહુવાના બંદર ગામે વગેરે જગ્યાએ ગલીઓ અને શેરીઓમાં નાના મોટા પંડાલોમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે અને પૂજા અર્ચના કરવામાં આવે છે। મહુવાની ધર્મપ્રેમી જનતા આનો બહોળી સંખ્યામાં લાભ લે છે અને આવનારા દિવસોમાં હજુ વધારે પ્રમાણમાં ભીડ જોવા મળશે। એકંદરે સમગ્ર મહુવા શ્રી ગણેશ ઉત્સવના રંગે રંગાઈ ગયું છે અને ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નાદ સમગ્ર મહુવા ગુંજી રહ્યા છે। મહુવાની ધર્મપ્રેમી જનતામાં આ વર્ષે ગણેશ ઉત્સવને લઈને અનેરો ઉમંગ અને ભક્તિભાવ જોવા મળી રહ્યા છે। તો ચાલો જોઈએ મહુવાના ગણપતિ મહોત્સવ 2025 ની કાછેરી ઝલક। જય ગણપતિ દાદાને જય। આ શિવાજી ચોકના ગણપતિ અહીંયા છેલ્લા 41 વર્ષ 1982 સાલથી અમે લોકો ઉજવીએ છીએ અને બહુ ધામધૂમથી સૌરાષ્ટ્રમાં પ્રથમવાર મહુવાથી ગણપતિ ઉત્સવ ચાલુ થયો હતો અને એનું શ્રેય સમગ્ર આખું સંચાલન જે અમારે જયપ્રકાશભાઈ રાઠોડ કરે છે। જે 8 દિવસ 9 દિવસ જે ગણપતિ દાદા હોય છે તેમાં પૂરું એક સંત જેવું જીવન જીવે છે અને 9 દિવસ તે ઘરે પણ જતા નથી અને બધા લોકો ગામના તમામ લોકો દર્શનનો લાભ લે છે અને ગણપતિ મહોત્સવ અમે જુદી જુદી એમાં દર વર્ષે થીમ કરીએ છીએ અને બહુ વ્યવસ્થિત લોકો મિત્રો સરકાર આખું અમારું ગ્રુપ છે અને અમારા મેઇન પ્રમુખ અને જયપ્રકાશભાઈ રાઠોડ છે અને ગામ લોકો બહુ લાભ ઉત્સવનો લે છે।